નમસ્કાર. અભિજીત કા અડ્ડામાં આપનું સ્વાગત છે. ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી ગયો છે. ગરમાવો એટલા માટે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તેમાં ગરમાવો આવી ગયો છે એક નિવેદનને કારણે. અને આ નિવેદન કોનું હતું? તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું એક નિવેદન હતું, જેને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કેરળમાં 9મી એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ વિધાનસભાની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ કહ્યા અને આવું કહીને તેમણે ગુજરાતની 6.5 કરોડ જનતાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. ખડગે જે નિવેદન કર્યું તેમાં એમણે એવું કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમે ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી શકો કારણ કે તે અભણ છે. કેરળની જનતાને ક્યારેય મૂર્ખ નહીં બનાવી શકો, બેવકૂફ નહીં બનાવી શકો કારણ કે તેઓ સાક્ષર છે. મલ્લિકાર્જુન ખડગેના આ પ્રકારના નિવેદનથી એવું ફલિત થાય છે કે તેઓ ભાગલા પાડો રાજ કરવાની નીતિને ફોલો કરવા માંગી રહ્યા છે. પરંતુ મલ્લિકાર્જુન ખડગેજી, આપ ભૂલી ગયા કે આપ જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છો એ પાર્ટીની રચના ગુજરાતીઓએ જ કરેલી હતી અને તે હતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતની ધરતી પરથી જ ઊભા થયેલા હતા અને તેમણે સ્વતંત્રતાની લડાઈ લડી અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને મુક્ત કરાવ્યું હતું. આ જ બે પનોતા પુત્રના પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ થઈને તમે ગુજરાતને અભણ કહો છો, ગુજરાતીઓને અભણ કહો છો, એ ગુજરાતીઓનું તો અપમાન છે, પરંતુ સાથે સાથે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે. હું આ તબક્કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ રાજ્યસભાના શક્તિસિંહ ગોહિલ તેમજ ધારાસભ્યો જિગ્નેશ મેવાણી, શૈલેષ પરમાર, ડૉક્ટર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ છે તેમને એક સવાલ પૂછવા માંગુ છું. શું તમે ગુજરાતી નથી? ગુજરાતીઓ માટે આ પ્રકારનું નિવેદન તમારા રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યું તો તેની સામે વિરોધ કેમ વ્યક્ત કરતા નથી? એક શબ્દ પણ કેમ નથી બોલતા? મૌન વ્રત કેમ ધારણ કરી લીધું છે? ગુજરાતની જનતાનું અપમાન એ ગુજરાતનું અપમાન તો છે જ, સાથે સાથે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે. અને આ સંજોગોમાં જો તમે તમારી ચૂપકીદી બતાવે છે કે તમે તમારા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને સમર્થન કરી રહ્યા છો. આપણે યાદ રાખવું જોઈએ કે 30 વર્ષથી ગુજરાતની જનતાએ એમને આપને સત્તાથી દૂર નથી રાખ્યા. ગુજરાતની જનતાનું તમારા જ નેતાઓએ, તમારા હાઈકમાન્ડ, તમારા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ વખતો વખત ગુજરાતીઓનું અપમાન કર્યું છે, ગુજરાતનું અપમાન કર્યું છે. એ પછી મોતના સોદાગર હોય, ચાયવાલા હોય, નીચ રાજનીતિ હોય, એવા શબ્દોનો પ્રયોગ કરીને ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા આ અપમાનનો બદલો લઈને જ રહેશે, એ નક્કી છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ મિત્રો, કે ગુજરાતની 6.5 કરોડની જનતા ચૂપચાપ આ સહન કરી શકે એમ નથી. ભૂતકાળમાં પણ ગુજરાત અને ગુજરાતીનું અપમાન થયું ત્યારે તેણે મતપત્રો દ્વારા જવાબ આપ્યો છે અને આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ મહિનાના અંતમાં યોજાવાની છે, ત્યારે એનો જવાબ મતપેટીમાં પડશે એ નક્કી છે. પરંતુ દર્શક મિત્રો, મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના નેતાઓને જડબે સલાક જવાબ આપવાનો સમય પાકી ગયો છે અને ગુજરાતી તરીકે આપણા સૌની ફરજ છે કે આવા પાર્ટીના નેતાઓ અને આવા પાર્ટીને આપણા વોર્ડમાં કે આપણા વિસ્તારમાં આવવા ન દેવા જોઈએ અને તેમનો વિરોધ કરવો જોઈએ અને હુડીઓ બોલાવવો જોઈએ. એ વાત ચોક્કસ છે. અને આવનારા સમયમાં ગુજરાતમાં 30 વર્ષથી તો સત્તા પર આવી નથી કોંગ્રેસ, પરંતુ બીજા રાજ્યોમાં, જ્યાં 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, તેમાં પણ પ્રજા ગુજરાત અને ગુજરાતીઓના થયેલા અપમાનનો બદલો ચોક્કસ લેશે અને મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને આનો સબક શીખવા મળશે.